અમદાવાદના વટવા વિસ્તારમાં 3 દાયકાથી દફનાયેલો એક રહસ્યમય હત્યાનો ભેદ હવે બહાર આવ્યો છે. કુતુબનગર બંધ પડેલા એક મકાનમાં ક્રાઇમ બ્રાન્ચે જેસીબી વડે ખોદકામ કરી અંદાજે 20 ફૂટ ઊંડા ખાળકૂવામાંથી માનવ કંકાલ બહાર કાઢ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને વર્ષો જૂના આ કેસને લઈને અનેક સવાલો ઊભા થયા છે. તો આખરે શું છે આ ફિલ્મી જેવી લાગતી હકીકત? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. વટવાના કુતુબનગરમાં આવેલા મકાન છેલ્લા 7 વર્ષથી બંધ પડેલું હતું. સ્થાનિકોમાં વર્ષોથી અફવા ફેલાયેલી હતી કે અહીં કોઈની હત્યા થઈ છે અને મકાનમાં ભૂત પ્રેતનો વસવાટ છે. આ જ માહિતી એક કોન્સ્ટેબલ સુધી પહોંચતા ક્રાઇમ બ્રાન્ચ હરકતમાં આવી. ગુરુવારે વહેલી સવારથી પોલીસે મકાનમાં જેસીબી વડે ખોદકામ શરૂ કર્યું અને ભારે મહેનત બાદ અંદર આવેલા ખાળકૂવામાંથી માનવ કંકાલના અવશેષો મળી આવ્યા. તપાસ આગળ વધતા સામે આવ્યું કે આ કંકાલ ફરજાના નામની યુવતીનું હોઈ શકે છે, જે ધોળકાની રહેવાસી હતી. પ્રાથમિક માહિતી મુજબ 1992માં તેના લગ્ન થયા હતા, પરંતુ બાદમાં મતભેદોને કારણે તે પિતાના ઘરે પરત આવી ગઈ હતી. ત્યારબાદ તે શમસુદ્દીન નામના વ્યક્તિ સાથે રહેવા લાગી અને આરોપ છે કે જીવનશૈલીને લઈને મતભેદો વધતા શમસુદ્દીને તેના ભાઈ ઇકબાલ, મિત્ર અબ્દુલ કરીમ અને સાલિયા બીબી સાથે મળીને ફરજાનાની હત્યાનું કાવતરું રચ્યું. આ યોજના અંતર્ગત ફરજાનાને કુતુબનગરમાં મકાનમાં બોલાવી ગળું દબાવી હત્યા કરવામાં આવી અને પછી પુરાવા છુપાવવા માટે તેની લાશને 20 ફૂટ ઊંડા ખાળકૂવામાં ફેંકી ઉપરથી પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું. એટલે કે વર્ષો સુધી આ સત્ય જમીન નીચે દબાયેલું રહ્યું. પોલીસને આ કેસમાં એક આંખો જોયા સાક્ષી પણ જોવા મળ્યો હોવાની માહિતી સામે આવી છે અને હાલ મળેલા કંકાલના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેને મૃતકના જીવિત ભાઈ સાથે મેચ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એફએસએલ અને ડીએનએ રિપોર્ટ આવ્યા બાદ જ સત્તાવાર રીતે ગુનો નોંધાઈને આગળ કાર્યવાહી શરૂ થશે અને આ કેસમાં 4 મુખ્ય શંકાસ્પદ આરોપીઓમાં 2 સાલિયા બીબી અને અબ્દુલ કરીમના મોત થઈ ચૂક્યા છે, ત્યારે મુખ્ય આરોપી શમસુદ્દીન અને તેનો ભાઈ ઇકબાલ હજુ જીવિત હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ માટે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી એક મોટો પડકાર બની રહેશે. 3 દાયકાથી દફનાયેલો આ કેસ ખુલતા પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે, પરંતુ સાથે જ સવાલો પણ ઊભા થયા છે કે શું આવા ઘણા કેસ હજુ પણ દફનાયેલા છે? શું સમાજમાં ફેલાયેલી અફવાઓ ક્યારે સત્તાને ઇશારો કરે છે? આ મામલે તમારું શું માનવું છે? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.